સંતની પાસે બિલોરી કાસ છે, આજ્ઞો કાસ છે, એની પાસે આર પાર દેખાય એવો કાસ, એની આંખોની માલપા એવા નૂરના કાસ ભરેલા છે. ગુરુની દ્રષ્ટિમાં એવું તેજ છે કે આ દેહ ઉપર તો હું પણ માલપા તળિયે પડ્યું હોય ને એને ખબર પડી જાય કે તારા પેટમાં આવું છે, જાણી જાય. એટલે માતાજીએ જરાક મોઢું બગાડ્યું, ભગવાનને કહ્યું ને, ભગવાનને ઈશારો કરો કે આપણો બાપ છે, ગુરુ છે, તમે આવું ન કરો, આપણા આંગણે અતિથિ છે, સંત છે, અને આ ક્રોધી છે. દુર્વાસા ઋષિનો ક્રોધ એટલે 88,000 ઋષિ મુનિમાં ત્રણ ઋષિ એવા થયા ક્રોધાવેશમાં. એક વિશ્વામિત્ર, એક પરશુરામ ને એક દુર્વાસા. 60,000 વર્ષનું તપ છે ને એક ઘડીકમાં ખોઈ નાખે, ઘડીકમાં ડટનસો પટન કરે. એનાથી બધા બીતા. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે આ મારો બાપ છે હો, દેવી રહેવા દો, હવે જોયો તમારો બાપ. માતાજી આમ મોઢું બગાડ્યું. આવો તમારો ગુરુ, રથમાં જોડવાનું કે આવા ગુરુને શું કરવા? આમ 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 મનોમન આવી વાતું કરે, જાહેરમાં જ કહેવાય નહીં તો બાપુ સાંભળી જાય. એટલે ભગવાને કીધું જે હોય દેવી, એ ક્યાં જાજાદી રહેવાના છે, આપણા આંગણે આવ્યા તો રથમાં જૂતો, રથમાં જૂત્યા. ગુરુ પ્રત્યે શંકા થઈ એટલે પહેલો ગુનો તો થયો, ગુરુનો દ્રોહ થયો, બ્રાહ્મણનો દ્રોહ થયો. પછી ગ્રસ્તાશ્રમમાં રહ્યા એટલે એના ધણીનો દ્રોહ થયો. આ 3 ગુના કર્યા માતાજી. હજી તો એ રથમાં બેઠા નહીં ત્યાં 3 દોષ લાગ્યું પડી ગયા. ઘણી વખત આપણને ખબર નથી હોતી ને દોષ લાગી જાય. આપણને એમ હોય છે કે આપણે સારું કરતા હોય પણ મારી પાસે એવું દોષ લાગે એવું કર્મ થઈ જતું હોય એટલે આપણે ભોગવવું પડે છે. બહુ ઝીણી નજરેથી હાલીએ ને તો જ આ માર્ગ ઉપર હાલાય એવું છે, ન કે તો ડગલે ને પગલે આમાં દોષ ભર્યા છે. એટલે 3 દોષ માતાજીને લાગ્યા. રથમાં બેઠા ને એમાં રથ હાંકે છે ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય. રથની જે દાંડલી છે ને એ દુર્વાસા ઋષિના માથા રે ભટકાય. 2-3 વખત તો સહન કર્યું પણ ગુરુને એમ લાગ્યું કે આને દંડ નહીં આપું ને તો આનો ગ્રસ્તા આશ્રમનો માર્ગ જે છે, આ પંથ ઉપર જે હાલ્યા જાય છે, આ 2 પૈડ્યા, અને આ જો હું આને દંડ નહીં આપું તો આનો રથ કદાચ આડાઓળો વયો જાય, કારણ કે આના રથની લગામ મારા હાથમાં છે. ગ્રસ્ત આશ્રમ સુંદર રાખવો, પવિત્ર રાખવો, એ ગ્રસ્ત આશ્રમમાં શાંતિથી 2 જતી અને સતી 2 એનું જીવન ઉજ્જવળ જીવે, એ લગામ સદગુરુના હાથમાં હોય છે. જો મારા બાળકનો રથ આડાવળો થાય તો કાલ કોક એમ કહે છે કે એ તમારા હાથમાં લગામ હતી અને તમારા બાળકનું ગાંડું ઊધું પડ્યું, તો મને દોષ લાગે. આ ગુરુની બહુ મોટી ભૂમિકા છે, ધ્યાન દેજો. એ દરેક ગ્રસ્ત આશ્રમીના એના ઘરનું ધ્યાન રાખવું પડે છે સદગુરુને. એની લગામ એના હાથમાં હોય, આડાવળો જાતો હોય તો લગામ તાણવી પડે. આ માર્ગ ખોટો છે, બાનું લાજે, તો કોના રથમાં બેઠો? એટલે દુર્વાસા ઋષિ કહે છે જો નહીં આને દંડ આપું તો આનો ગ્રસ્તાશ્રમ બગડી જાય, અને આની ગ્રસ્તાશ્રમ બગડી જાય તો આની સતની વેલડીએ સતના ફળ નહીં લાગે. એની પેઢીએ પાછા એવા વ્યક્તિઓ ઉત્પન્ન થાય જે ધર્મની ઉપર નહીં હાલે, જે શાસ્ત્રોને નહીં માને, જે મહાપુરુષોને નહીં માને, જે ગુરુ પ્રણાલિકાને નહીં માને, જે ધર્મને નહીં. આવી પ્રજા ઉત્પન્ન થાય, અને જો એવી પ્રજા ઉત્પન્ન થાય તો ધર્મનું ખંડન થાય. એટલે સદગુરુની એક આ ભૂમિકા છે. પોતાના સાધકના રથને આડાઅવળો ન જાય. ભગવાન કૃષ્ણએ કીધું નહીં, હે અર્જુન, તારા રથની લગામ મારા હાથમાં સોંપી દે, તારો રથ ચલાવું, તારા રથને આડાઅવળો જવા ન દઉં, પણ ધ્યાન રાખજે અર્જુન, હું લડીશ નહીં. લડવું પડે તારે,
ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કર્યા પછી ગુરુ રથ હાંકે, એના હાથમાં લગામ રહે, પણ આપણે કર્મ તો આપણે જ કરવું પડે. હા, રથને આડાવળો ન જવા દે, કોઈ ખાડામાં ન પડવા દે, કોઈ એવા માર્ગ ઉપર ન જવા દે. એટલે તરત લગામ તાણીને એમ કે, હે આ માર્ગે કેમ જાસ, પાછો વળ, આ મારા ઘાસો નથી. આ રામદેવજી મહારાજ ઘોડીલા ઉપર બેઠા છે, તો ઘોડાનું તો એક પ્રતીક છે, ઘોડો એટલે પવન થાય.